21,600 સુવાસા બાપુ ગંગા સતીએ પરફેક્ટ હિસાબ મારી દીધો અને એને એક વાણીમાં કીધું કે હું અને મારું જો મનનું કારણ છે આ બે વાત પતી જાય વાતમાં કઈ છે નહીં. 21,600 સુવાસા થાય 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાય ને ગણી જોજો. આ પરફેક્ટ હિસાબ છે ગંગા સતીનો. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. મને તો એમ થાય શું ગોતવું છે આપણે? છે આપણી પાસે ને આપણે આટા દઈએ છીએ. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારિકા જવું છે. સાચું ચા છે? અરે અંદર જ છે બાબુ. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે મહાપુરુષો ઉઘાડી વાત કરી ભલા. પણ હવે આ બાપુ એમ નામ પતે એવું નથી. હમણાં બાપાએ કીધું ને બાપુ કે એવી જનેતા હોય ને એવું બાપુ સંસ્કારનું જો સિંચન કર્યું હોય ને તો આ બધું પતે એવું છે, બાકી નથી પતે એવું. ધરાવીને દાનનો નીપજે, કોડવીને માળું ન હોય, જેહળ જખરા નીપજે બાપુ જેની જનેતા હોથેલો. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થઈ શકે. એટલે જ મહાપુરુષોએ કીધું હતું કે જનોની જન્મ તો ભગત જણજે, કા દાતાર કા સુરવીર. આવા દીકરા નો જન્મે એક તો કે વાંચણી રહી ગયા, તારી કાયા બગાડતાની. મહાપુરુષોએ આ દીકરીને ભલામણ કરી છે. શું કામ? આ ધર્મનો વિનાશ ન કરી નાખે. હવે અત્યારે આપણે ક્યાંય આંગળે મૂકે એવું છે કે આ માણસ આવો બધા ખોટા છે એવું મારે ન કહેવાય, પણ આપણને સારું ક્યાં લાગે? આપણે આમ સારું સારું કરતા એની વાય વાય ફરતા હોય તો માલિકોથી એવા કો ફંડ નીકળે આપણે એમ થાય કે આપણે ખોટા વંટોળિયા કરી ગયા. હારા હારા ડિટેલો આપણે જોઈ ને મોબાઈલ દ્વારા ઘરે બેઠા બધાને ખબર પડે. મારીએ તમને ખબર પડે કે મારા શું ધંધા છે. મહાપુરુષોના કયો, કથાકારના કયો, કલાકારના કયો, રાજકારણના કો, ભગતના કો, દાતારના કયો, સાધુ સંતોના કયો, જેના કયો એના કોની લાળે રહેવું મને એ કયો. મા બાપ કોઈને ગમતા નથી ને હું તો એમ કહું છું કે લાળે રહ્યો તમારે કઈ કરવું જ ન પડે. મા બાપ પાસ કોઈને ગમતા નથી. મોટા મોટા બાપુ ભગવાન જીવતા જાગતા ભગવાન છે ને આપણા માત પિતા છે. હું તો ભલે જે કઈ કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી, પણ મા બાપ ને બાપુ બે ટાઈમ સારો રોટલો દો. જિંદગીમાં કોઈ દી તમારો મોડો દી ન. સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું વધવાનો દે. એક ભાવનગર તમે જો 18 પાદરના ધણીની જેની નીંદર ઝેર કરી નાખે એવો જોગીદાસ કુમાર. તમે વિચાર કરજો, એ ઘોડલી લઈને આમ બજારમાં નીકળ્યો ને, ભગડામાં નીકળ્યો. એક 15-17 વર્ષની દીકરી બાપુ ઢોર ચારતી હતી ને, એને જઈને કીધું કે બેટા તું એકલી જ ઢોર ચારે? કે કોઈ નથી. કે મારા મા બાપ તો મરી ગયા છે, હું તો મારા મામાને ઘરે મોટી થાય ને એના ઢોર ચારું છું. કે બેટા હું એવું નથી કહેતો, પણ કે તને બીક નથી લાગતી? આ વગડામાં કોઈ આટલામાં ક્યાંય ચકલું નથી ફરકતું. તું આ 15-17 વર્ષની દીકરી. બાપુ સંસ્કાર તો બજારમાં મળતા હોત તો આપણા આટું કોઈ ન વધવા દે. ઈ કે પણ બાપુ બીક શેની લાગે? ઈ કે હું એમ બીજું નથી કહેતો, પણ તું જુવાન દીકરી છો, તને આમાં કોઈ છે નહીં, આટલામાં તને કઈ બીક નથી લાગતી? કોઈ લુખો લફંગો માણા આવે અને બાપુ એ 15-17 વર્ષની દીકરી શું એની ખુમારી, શું એના સંસ્કાર અને શું જોગીદાસ સંસ્કાર છે એના. ઈ કે બાપુ બીક શેની લાગે? જોગીદાસ ખુમારના બાપુ ઘોડાના બારોટા ના જાય એમ કેવાય ડાબલા ગાજતા એમાં કોની તાકાત છે કે મારી સામું લાંબો હાથ કોઈ કરી શકે? આ કુમારી, આ સંસ્કાર, આ બાપુ લોહીના ગુણ છે. જંગલના રખડતા જાનવરને, હરણાને કોઈ કવિએ પૂછ્યું તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાને પૂછ્યું કવિએ, તો હરણાના બચ્ચાએ કીધું કે કવિરાજ તમારે સાંભળવું છે અમે આટલું બધું કેવી રીતે દોડી શકી? તો કે હા. ઈ બચ્ચું કે હું મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારા માની ધાવણની 2 છેડું મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા આંબી મૂકી દેજે, જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. આ ખુમારી હોવી જોવે. તમે હું તો માણા છે ભલા. જાનવર પૂજાય. હળદીલા ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું ન બોલે તો આપણે એમ ખારા ગધાડા કરતા બે જ નથી. આપણે ગધાડાની માનતા રાખો ને બાપુ કામ જો થાય. હું એમ કહું છું કે આપણી માનતા નો રાખે કે નહીં, પણ આપણે મર્યા પછી બાપુ 5 જણા હરખી રીતે ગામમાં રોવા તો જોઈને એને જીવા કહેવાય. રામ
કાગ ને બાપુ ને લખવું પડે કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય એ કાગા એની કાણું ઘરે ઘરે મને હારો માણા હોય ને નાચ નોય ન હોય ને ગામ નોય ન હોય ને હગોય ન હોય પણ તોય હૃદયમાં હબાકો આવે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા એને જીવા કહેવાય. આપણે મર્યા પછી આખું ગામ જો લાપસી રાંધે એને જીવા કહેવાય. એ બલ્લા જઈ ઈ જીવન નથી. રામ એક બજારમાં શેરીમાં એક કૂતરું મરતું હતું ને કૂતરું તોય આપણા ગઢા હાજે વાળો નહોતા કરતા કે મારું બેટું કેવું કૂતરું હતું આપણી શેરીનું ધ્યાન રાખતું હતું. અત્યારે બહેન 500 નો બુકડો બોલે તો કોઈને હરેકારો જ નથી. તમે જોવો તો ખરા માનવતા મરી ગઈ. માણસ નો દુશ્મન થઈ ગયો. માણસ નો ખાવા બેઠો છે. ભલે ને દુનિયા ગમે એ વાતો કરતી હોય મને તો એમ થાય કે મોકા ની જ રાહ જોવે. હું તમે બધા હું એમાં તમારી ભેગો જ છું. બધા મોકા ની જ રાહ જોવે છે. ઓલો કોરોના આવ્યો ને તો બધા અમુક વાતો કરતા રહ્યા કે હારા ઓક્સિજન ના આટલા પૈસા ને કે મારા બેટા આટલા લે હતા ગાડીના ભાડાના કે આટલા જ થતા હતા એના બદલે 4 ઘણા પૈસા લે. આ બધા શું ભોગવશે ને આ બધા. મેં કીધું આપણો વારો ન થયો ને કે આપણે કઈ હારાત કઈ છે ને આપણી પાસે કઈ છે નહીં ને કે આપણે બાકી રાખી આમાં બધા મંડી ગયા તારા. સમયની ભલિયારી છે. સમયનું કામ કરે છે. તમારે ને મારે હું તો એમ કહું કે આપણે આપણા પૂરતું કરીએ કીધું વાહ ભાઈ વાહ મજા છે. બાકી સંતોએ ખૂબ બધી વાણીમાં ખૂબ આનંદ કર્યો છે. ખૂબ બાપુ મહાપુરુષો તો એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી બાપુ જો સાધુ થઈ જતા હોય. આપણે સાધુ નથી થવું પણ આપણે બાપુ એક આંગણે માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કે આ સાધુ જ્યાં ઝૂંપડીઓ છે ને ત્યાં બાપુ 2 જણા હોય ને 500 જણા હોય તો કે ખાઓ ચાથી આવે છે કે ખબર જ નથી પડતી. હવે આપણે એક માંગણ ને જો બટકું રોટલો ન દઈએ કે આગળ જા ઠેઠું તારા જેવા છે ચા જાય આગળ. અરે નથી ભલામણા થાતું જ નથી. પછી આપણે દાણા જોરે ક્યાં મેળ પડે ભલામણા. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં ઘણું બધું કહે છે પણ તમને જેવો આનંદ આવશે એવી મોજ કરાવીશું. નિરલભાઈ ની એક વાણી છે ગુરુ મહારાજ ની વાણી છે બાપુ. કારણ કે આમાં ગુરુને સમજી શકતા હોય ને એ મારી વાતને સમજી શકશે બાકી બધા નહીં સમજે. પણ મને જો કે બધો ડાયરો જાણીતો છે લગભગ. મને માણા બનાવ્યો હોય તો સાધુ એ બાપુ. આપણે કોઈ ઓછા હતા નહીં. આ અત્યારે વાતો કરી છે જ્ઞાનની ને કે આપણે ધોકા ફેરવવા સિવાય કંઈ કર્યું જ નહોતું. પણ એવા સાધુ નો કંઈક સથવારો થયો ને કંઈક મારા ભાઈમાં પીડ્યું છે આવું કે આમ આંગળી પકડીને માર્ગ મુકાઈ દીધો ને સાચા માર્ગે ચડાવી દીધો. આવા સંતોના એક બાપુ આપણા ફોનમાં ફોન આવે ને તો સમજી લેજો કે બાપુ આપણો મેળ પડી ગયો. બાકી નગર આ સાધુ સંતોનું છે ને કોઈની જરૂર નથી. કોઈ વેમમાં ન રહેતા. આપણે સાધુની જરૂર છે બાપુ. એક આપણો કોઈ રાજકારણનો મોટામાં મોટો માણા આવ્યો હોય ને આખી દુનિયા ભલે ને સલામ મારે આ સાધુ ન મારે. સાધુને બાપુ એને નમવું પડે. આને સાધુ પાસે આવીને નમવું પડે. સાધુનું પદ છે ને ટોચનું છે. અને સાધુ તમારી આંગળી પકડે એક સંત આંગળી પકડે અને માર્ગ બતાવી દે એ માર્ગે જો હાલતા થઈ જાવ ને જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય. બાકી બીજું કાંઈ કરવાની વાત છે નહીં. બાકી તો મહાપુરુષોને બાપુ આ દુનિયા છોડવી પડી. રામ ને કૃષ્ણ જેવાની દુનિયા તો છોડવી જ પડી. જવું પડશે એ વાત પાકી છે. પણ જેટલું જીવાય એટલું જેટલા આપણા શ્વાસા નક્કી કરીને જ આવ્યા છે જેટલો આનંદ થાય એટલો કરી લેવાનો. બાકી મરી જવાનું છે વાત ફાઇનલ છે. ઋષિ મુનિઓનો બાપુ દેશ છે આપણો. સાધુ સંતોની ભૂમિ છે. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે એક સાધુ તમને હામો મળે ભગવી ચિત્રી હામે મળે ને જો સીતારામ ન બોલી શકો તો મરી જાય જોઈએ કે તમને જીવવાનો કોઈ અધિકાર નથી. એક સાધુનો દીકરો કોઈ પણ સાધુ કોઈ પણ સંત કોઈ એક ભગવી ચિત્રી હોય અને બાપુ સીતારામ જો એટલું ન બોલી શકો તો તમને જીવવાનો કોઈ અધિકાર નથી. અમારા ગુરુ મહારાજ આવું કહેતા. શબ્દની બાપુ ચોટ હોય. સંત છે ને સંત બાપુ તમને આ દુનિયાથી પર બીજી દુનિયામાં બતાવી. ગંગા સતીની વાણી કહે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારે એનો બતાવું તમને દેશ. વાણીમાં છે ને ઉતરો તો તમને મજા આવે. બાકી વાણી એમને સમજાય નહીં. આનું મંથન કરવું પડે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. એક માના ઉદરમાં
તમારું અને મારું બીજનું રોપણ થાય, પિંડ બંધાય, 9 મહિના સુધી માના ઉદરમાં તમારો ને મારો વિકાસ થાય, 9 મહિના પછી આ દુનિયામાં તમારું ને મારું આગમન થાય, પછી તમારું સર્જન થાય, 60-80 વર્ષ તમે જીવો અને પછી તમારું વિસર્જન થાય, તમે આ દુનિયા છોડીને જાઓ. પછી શું? ગમે એને કહે ભાઈ ફલાણા ભાઈ તો કે તો ગયા, ફલાણા ભાઈ કે ગયા. ગંગા સતીની વાણી બાપુ એવો પુરાવો આપે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું બાપુ કેવો હોય છે. ભજન આઘું પડ્યું છે. ભજન એમ નામ સમજાવી વાત નથી. એક વાણી એવું કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. કેમ આપણે માણાને ઉતારવું મગજમાં? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, કેવી રીતે ઉતારવું? આની માટે બાપુ ધણી જોવે માથે એમ નામ ન સમજાય. ભજન તો લોહીમાં વણાય જાય, વણાય, સોપડાની જરૂર ન પડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. ભજન છે ને બાપુ, ભજન ગાવાની વાત જ નથી. આ ભજન નથી, આ મનોરંજન છે. ભજન છે જુદી બાબત છે. હમણાં બાપાએ વાત કરી હતી ને, અનુભવવાની વાત છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાતી હોય ને તો એમ કહી શકો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? તડકો બહુ લાગતો કે તડકો બહુ લાગે છે પણ આટલા ફૂટ લાગે છે કહી શકો? આ અનુભવવાની વાત છે ને અનુભવથી જ આ અનુભવથી જ ઓળખાય. બાકી ઈશ્વર બીશ્વર બાપુ ક્યાં આટા મારતાની જડશે નહીં. મારા અંદાજ મુજબ મને નથી જડ્યો અને મારા અંદાજ તમને જડ્યો તો કઈ વાંધો નથી, મને કોઈ વાંધો નથી. પણ ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે નહીં એટલે મેળ નથી પડતો. નકર હું તો એમ કહું કે એક રોડ માંથી જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે ની દીકરી રાયડું પાડે અને ખેતરમાં ખેડૂત કોઈક નાકા વાળતો હોય અને એ રાયડું સાંભળી જાય ને પાવડો લઈને આવે ને ઓલે 2 પાવડા નાખે અને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે ભોળિયો નાથ પોતે. આ તો કે રામાપીર લીલા લુગડા હોય, ઘોડો હોય, હાથમાં ભાલું હોય તો માની દા. એ આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. તમે ઘરે હોતા હોય તમારે ખબર પડે કે મારું કામ થઈ ગયું, નથી લાગતું કે આવીને કરી ગયો એમ? અરે શું ભલામણા, તમે અનાજ ખાઈ શકો બાકી હજમ તમારી તાકાત નથી કે તમે હજમ કરી શકો. તમે રાતે હુવો ને તમે નીંદર તમે થાક્યા હોય એટલે નીંદર તમને આવી જાય 100%. બાકી સવારે તમે નીંદર ન પૂરી કરી શકો, એ તો ઓલો પૂરી કરે. ઈ સગાડે નહીં તો સવારે ડખા જેવા થાય. આ તમે ખાઈ શકો હજમ ન કરી શકો, હુઈ શકો જાગી ન શકો. ઈશ્વર છે ને દયાળુ છે. તલે તલ ને મગે મગની કીડી થી માંડીને હાથી સુધી બધાયની બાપુ ધ્યાન રાખે છે. અને ક્યાં નથી ઈશ્વર, ક્યાં નથી એ તો મને કયો. જો સમજાય તો, ન સમજાય તો ક્યાંય છે નહીં. આ સંતોને આપણે કહે બાબુ ભગવાન મને દેખાડ્યું, લો કેવી રીતે દેખાડે? એમ નથી. સંતો કહે છે ને માર્ગે હાલો, સમય આવશે ને. તમે એમ કહો મુંબઈ જવું છે, મુંબઈ જવું છે પણ હાલતા થવું પડે. મુંબઈ આ ન આવે, તમારે જવું પડે. હા, એ મુંબઈ જવાનો એડ્રેસ આપે. આવા સંતો હોય ને બાપુ, એ તમને માર્ગ બતાવે કે અહીંથી અહીંથી હાલ્યા જાઓ, વહેલું મોડું મુંબઈ આવશે. અહીં બેઠા બેઠા તમે મુંબઈ રાયડું વાળો કોઈ દી નો આવે જિંદગીમાં. એટલે મહાપુરુષોની ભૂમિ છે. સંતોએ બાપુ ખૂબ બધી વાણી કરી અને પોતે અનુભવ કરી ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને બાપુ આપ્યું છે. તમે જુઓ આપણા કેટલા બધા મહાપુરુષોને શું ન આપ્યું એમ. એટલે એક વાણી મારે કરવી છે. જલારામ બાપા વીરપુર અને અખિલ બ્રહ્માંડનો માલિક એની ઝૂંપડી આવે અને પોતે એમના ધર્મપત્નીની માગણી કરે અને વીરબાઈને કહે છે એક સાધુ આવ્યા છે તમારી માગણી કરે છે. વીરબાઈ એમ કહે છે કે ભક્તિની વેરડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજે
વેલ્ડેડ ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ મને આપી દો, મને જવામાં વાંધો નથી. ઈ વીરબાઈ નું બાવડું પકડી અને જલા બાપા આવ્યા. બાપુને કીધું કે બાપુ બૈરું જોવે છે ને કે હા ગાલ્યો. એ આપ્યો ને બાપુ તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપા ગીગા એની હાથે ટોકરા નગારા ઝાલરું મીડ્યું વાગવા. બધા કે આ શું થયું? આ તો કૌતુક થયું. એની હાથે નગારા આરતી વાગે. આપા ગીગા બાપુ આમ નજર કરીને દાંત કાઢે છે કે બાપુ આ શું બન્યું? એ કે હોઈ જાવ, કાંઈ નથી બન્યું. એ કે પણ બાપુ કયો તો ખરો, એની હાથે આ બધા ટોકરા ઝાલરું વાગે. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાસ્તુ આટલી છે. એમ ટાણું આવે અને કાંઈક કરી લ્યો, બસ મુદ્દો આટલો છે. બાકી કાંઈ બાપુ ઢોલ વગાડવાની જરૂર નથી, કોઈ ખોટા ખેલ કરવાની જરૂર જ નથી. રામ હું તો જોકે બધો જાણીતો ડાયરો છે, પણ હું એમ કહું મારા જેટલું પાપ તમે ઝઘડા કે તોફાન મારા જેટલા તમે એકે નહીં કર્યા હોય તોય આપણો મેળ પડી ગયો. બોલો તમે બધા હેઠે બેઠા છો, અમે ઉપર ચડી ગયા. કહેવાનો મારો મિનિંગ કાંઈ બહુ લાંબી વાત વિચારવાની જરૂર જ નથી બાપુ. બસ ટૂંકમાં તમે કોણ છો એનું તમને અનુભવ થઈ જાય તો વાત થઈ જાય પૂરી. બાકી કાંઈ આગળ હાલવાની જરૂર જ નથી. એટલે કાનદાસ બાપુ આ ભજન લખે જલાની વાણી. જલા બાપાની અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો, એનું બૈરું આપ્યું, બૈરું લઈને પાછું અખિલ બ્રહ્માંડનો માલિક ગયો ને એને એમ જો ખરું આ બૈરું આપી દીધું, મૂકવું ક્યાં? આ સંતોએ બાપુ ભગવાનને ભગાડ્યા છે. ઈ જંગલમાં ગયા ને વડલાના સાયા વીરબાઈને બેહાડ્યા ને જોડીને ઝંડો બે આપ્યા. ઈ કે હાલો આ રાખો, હું આવું છું હમણાં બહાર જઈને. જીઓ હજી નથી આવ્યો. જોડીને ઝંડો હજી બે વીરપુરમાં પડ્યા છે, તમે જાઓ તો દર્શન કરજો. ઈ જલ્યા એમ નામ બાપુ દુનિયા કોઈ ગાણા નો ગાય. કઈક મહેનત કરવી પડે. સંતોની વેદના છે, સંતોની પીડા છે. કારણ કે પોતાના અનુભવ થયા પછી તમને મને એક કેળો પાડવા આટું આમ કરો મરી જશો ભૂંડી હાલત. સંતોની વેદના છે. દાસી જીવને ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા, 17 સુધી નો મેળ પડ્યો. આપણે એક ના ઠેકાણા નથી, ચાથી મેળ પડે. 18માં ગુરુ ભીમ મળ્યા ને ભ્રમણા ભાંગી. કહેવાનો મારો મિનિંગ એક તમારી તમન્ના હોવી જોઈએ મારે આ કરવું છે. જ્યાં સુધી આપણને અંદરથી એક નક્કી ન થાય, ગાંઠ ન વળે ત્યાં સુધી વાત ખોટી. અને ગાંઠ વળી ગયા પછી બાપુ કસોટી તો આવવાની જ. કસોટી હોનાની હોય, લોટાની ન હોય. માર્ગે ચડશો ને આના માર્ગે ચડ્યા પછી લોટાના સણ્યા સાવવાની તૈયારી હોવી જોઈએ. ભજનનો માર્ગ તો જ મેળ પડે એવું છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ આ કાંઠે બારવટીયો હતો ને, સતી તોરલ મળ્યા અને જ્યાં સુધી દરિયામાં ઉતર્યા ને ત્યાં સુધી બાપુ દરબાર ને એમ જ હતું કે આપણે થી આ દુનિયા હાલે છે. સતી તોરલ ને જાડેજા કે છે કે તમે દુનિયાને ભરમાવો છો, એક તારા લઈને આખી રાત જાગજો, હુતા નથી ને હુવા દેતા નથી. આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલે કીધું દરબાર માર્ગમાં રહ્યો, ખોવાઈ જાય છો, ગોતાય નહીં ચડો. અમે જે કરી છે અમને કરવા દો, તમે જે કરતા હોય કરો. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. દરબારી તમારો વેમ છે. આ એક તારો કરે ને એ તમારી તલવાર ન કરી શકે. કાળ ઝાડ બારવટીયો કચ્છનો કાળો નાગ જેને કહેવાય એના હામુ બાપુ ઊભું રહેવું હોય ને તોય વિચાર કરવો પડે. સતી તોરલ આટલું બોલે ને જાડેજો એમ થાય કે હું કઈ કરી નથી શકતો. શું કામ? તોરલ પાસે ભજનનો પાવર જ એટલો હતો કે જાડેજો લાંબો હાથ નથી કરી શક્યો. બે વાત કરે છે, આ કહે છે કે મારો એક તારો વધે, આ એમ કહે છે કે મારી તલવાર વધે. પછી જેસલે કીધું કે તમારો એક તારો જો વધતો હોય તો આનું મને પ્રમાણ આપો. આ પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે. એની ભાઈ હજારો વર્ષથી આ ભજન હાલ્યું આવે છે. ટીંગાઈ આપણે શું કામ છે? તોય અભાવો નથી આવતો. શું કામ? આ ડાલડા નથી, ચોખે ચોખ્ખું છે એટલે અભાવો નથી આવતો. ઈ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. તોરલે કીધું જાડેજા. ઈ આવ્યો દરિયાનો કિનારો, હોડીમાં બેઠા ને હોડી મંડી હલવા દરિયામાં. મધ્ય દરિયે પૂગીને બાપુ પવને દિશા બદલાવીને જેથી ખોરડા જેવડા મોપા મીંડા ઉલળવાઓ. કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો.
અને હારા હારા બાપુ છેલ્લે હારો નથી દેખાવાનો. તમારો ને મારો બાપુ આ છે ને સંસારનો સાગર છે, એમાં જેથી ઓલા લેવા આવશે ને તેથી છોકરા ઉભા છે ને બૈરા છે ને વહુ છે, બચાવી કોઈ નહીં શકે. એ તો એવો ભજનનો સથવારો હશે ને તો જ કાંઠે ફૂગવાના. બાકી આ કોરોનામાં કેટલાયના ગલોટિયા કહી ગયા, કોઈ બાપાએ ન બચાવ્યા. આટલી જ વાર છે તેથી બધા કહેતા હતા મારી વહુ છે મારો છોકરો મારો બાપો અડો ને, કોઈને અડતું નહોતું. આ બધાને ખબર છે જીસીબી થી પાણા અડચેલે બસ આટલું જ હકવું છે, કાંઈ છે નહીં. રામ કહેવાનું છે આ મારી વહુ છે ને આ મારા છોકરા, કોઈનું હતું દેખાતા બધાને અનુભવ થઈ ગયો. આપણે કરીએ આપણા છે આપણા પણ મરવાનો વારો આવે ને તો કહીએ આપણા ભલે અહીંયા રહ્યા, મારે જીવવું છે. આટલો જ હિસાબ છે બસ. આનું નામ જ સ્વાર્થ. કોઈ બાપુ કોઈનું છે નહીં. કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરીને બાપુ ખોરડા જેવડા લોટ મળ્યા ઉડવા. તોરલ ને કે તોરલ હોળી હમણાં બુડી જાય મરી જઈશું. તેથી તોરલે કીધું કે દરબાર તેમ કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મડો કાપવા હમણાં વહી જાય છે. અને એ વખતે બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે અરે તારી ભલી થાય, મારા નામથી છોકરા ધ્રુજે, પંખી બાપુ ઉડી જાય, બજાર બારણા બારીઓ બંધ થવા માંડે અને હું રોવું છું ને એકાય બૈરું સામે મારી સામે ઊભું એનું રૂવાડું નથી હલતું. અને મોત બાપુ આવું અઘરું છે, લખવું હોય તો લખી લેજો. આવવાનું છે વાતે પાકી છે પાછી. એટલે મોત ને સ્વીકારવું તો પડશે, ગમતું હોય ન ગમતું હોય. પછી તમે એમ કહો કે એક છોકરો હજી પરણાવવાનો બાકી છે, એમાં બાપુ નહીં મેળ પડે, એ તો ઉપાડી જ લેવાનો. છોકરો ભલે બાકી હોય. તોરલ મને ખબર નહોતી આ મોત આવી ઉઘરાણી કરશે, મને બચાય. ત્યારે તોરલ કહે છે જાડેજા પુણ્ય કર્યું હોય તો યાદ કરો ને, પાપના પોટલા દરિયામાં ફગાવી દો. હું તમારી હારે છું, અલગ ધણી હમણાં પુગાડી દે, મુજાવમાં કાંઈ નહીં થાય. પણ બાપુ જાડેજાની આંખમાંથી ધારું થતી હતી. હો તોરલ હવે આમાંથી ન બચાય, કે તમે મુજાવમાં. અને એ વખતે જાડેજાએ ગાંઠ વાળી લીધી કે જો હોળી હવે કાંઠે પૂગે ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. બાપુ તમે કાંઠે પૂગ્યા ને પછી જીવો ત્યાં સુધી જાડેજાએ તલવાર નથી ઉપાડી. આપણે તો તમે ઓલો ધરતી કપાયો હતા બધા ધૂનું બોલતા હતા, પછી 15 દી જ્યાં હતા પાછા ઈ ના ઈ કોરોના આવ્યો હતા, પાછા બધા ગાયું ખડ મીડા નાખવા. પાછા મહિનો થયો હતા પાછા હતા ઈ ના ઈ. આપણે એમ થાય ખરો જાડેજો પાપી છે કે આપણે પાપી છે? એમ નામ નથી પીર થઈને પૂજાતા બાપુ. ઠેઠ સુધી પછી લોટાના સીણ્યા સાવવા પડ્યા. સતી તોરલ મળ્યા ને પછી સતી તોરલે કીધું જાડેજા મારા કપડા દરિયા નદીએ ધોઈ આવો. અને અંજારની બજારમાં બાપુ તોરલના કપડા માથે લઈને નીકળ્યો. પછી જે અંજારની બજારમાં અંજારની વસ્તીએ જે એની માથે વિતાડી છે ને તો જાડેજાનો આત્મો જાણે છે. ઈ કે ભલા મણા તમે થોડાક મને વહેલા ભેગા થયા હોત તો હું માર્ગે છેડ્યો છું, શું કામ મારું લોહી પીવો છું? અમારી અત્યારે આ દિશા છે, અત્યારે અમને મોઢામાં આંગળા ભરાવે. કીધું એલા ભાઈ અમે જે માર્ગે હતા તેથી અમે નકરું ખોટું કરતા હતા ને તોય બધા કહેતા હતા અરે બાપુ તમારી વાત થાય, અરે બાપુ તમારી વાત થાય. હાવ નકરા તદ્દન ખોટા માર્ગે હતા તોય બાપુ અમારા વખાણ કરતા. હવે અત્યારે બધા અમને મોઢામાં આંગળે, તમે તો આમ ને તમે તો આમ ને. હવે આપણને એમ થાય માર્ગે ચડ્યા છે લોહી પીવે રહ્યા. એટલે આ વાણી છે ને બાપુ એ બધી સંતોની વેદના છે, એની પીડા છે. આ દાસી જીવન હરીને કહે છે કે મારે તને મળવું છે. આપણને ઈશ્વરની કોની ભૂખ છે બોલો? સવારમાં આપણે દીવો અગરબત્તી કરતા પણ એ તમે જોવો ને તો આમ સકડીએ ચડાવી દીધો, ઝટ જાવું સામ છે આમ ઘુમરા મારીને જેવી તેવી અગરબત્તી કરીને હાલ. કોઈ અંદરથી બાપુ એવી વેદના નથી કે આપણે અડધી કલાક એની વાંહે ફાળવી છે શાંતિથી, એવું નથી. દાસી જીવનની બાપુ વેદના છે. દાસી જીવન ઈશ્વરને બાપુ કહે છે કે મારી વેદના કેવી છે એ કે 18 વર્ષની દીકરી હોય ને જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી એના પીયુની એને ખબર ન હોય, પીયુને મળવાની એને ખબર ન હોય, એના પ્રેમની ખબર ન હોય. અને એ દીકરીના લગ્ન જ્યારે એનો બાપ કરે
અને એક વખત હારે જઈ અને બાપના ઘરે આટો દેવા આવે અને ત્યાંથી બાપુ 8 દી કે 10 દિવસનો વાયદો કર્યો હોય અને 10 દી પૂરા થઈને 11મો દી ઉગે અને જે પોતાના પિયુને મળવાની જે એને વેદના હોય, જે એને પ્રેમ હોય, એવી મને તને મળવાની બાપુ વેદના છે. એવી દાસી જીવન બાપુ વાણીમાં એવું કહે છે. તમે જો જેટલા મહાપુરુષો છે ને, મીરા અને ગંગા સતી ને પાનબાઈ, નરસિંહ મહેતા ને તુલસીદાસ, આ બધા ઈશ્વરને મેળવવા હાટું ગાડા થઈ ગયા. આપણે પૈસા વાહે ગાડા થઈ ગયા. પૈસા તમને કહું, અને આપણો શેઠો છે કે 5 લાખ રૂપિયા આપણી પાસે આવી જાય પછી આપણે કાંઈ કરવું નથી, એવો શેઠો કરો. 5 લાખ થાય તો કે 7 થઈ જાય, ઠીક આવે. 7 થાય તો કે 10 પૂરા કરી નાખ, 10 થાય તો કે 11 નો મેળો હોય તો સારું. શેઠો છે જ નહીં. શેઠો આવે તો બળદિયાને ખબર પડે કે હવે પાછું વળી જવાય. હાથી આવી ગયો એને ખબર હોય. હવે તો હાથી વૈયા ગયા, બળદિયા વૈયા ગયા. બળદિયાને ખબર પડે આમ ફળ ઘૂમરી મારી જાય. હારો બળદ હોય ને, શેઠો આવે ને તો આમ ઘૂમરી મારી જાય કે અહીંથી વળવાનું જ છે. માળા ખાઈડમાં જાય ત્યાં સુધી પાછા જ નથી વળતા. અરે માણસ એવો, મને તો એમ થાય ભલા મને જીવે એવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે. આપણા છોકરા અત્યારે કાજુ બદામ ને વગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. આ બધાને અનુભવ નથી. આપણે છોકરાનું ભાગ લાવ્યો તો નથી ખાવું, ઓલા ભાઈ ખા ને, એ અમને પારલે નથી ચડ્યું, આ ખાને ખાય એવું બાયું છે. અને આપણે શું આ નામ મને નથી આવડતા, પણ લારીઓમાં ઉભા ઉભા ખાતા હોય. તમે જુઓ ને, ઘરે એલા ભલામણા ચોખા ઘી ના લાડવા છે, જીક ને આ સુકામ આવે વચ્ચે અઠવાડ જેવું, ઓલી પાણી પૂરીઓ ખાઈ ને ભલે ખાતા હોય ખાઈ ગયો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ ઈ પાણીપુરી ને એની માલિકો ઓલું પાણી રેડે ને, પાણી તમારે અખતરો કરો કરજો. ઈ પાણી રહ્યું ને સાલિયા બાલિયામાં કે વાટકામાં ગમે એમાં લઈ અને આમ ભૂંડું હાલ્યું હતું ને ભૂંડા પાસે મૂકજો. જો હું કહીને વયું ન જાય મને કહેજો. ભૂંડો અમે ખતરા કરેલા હો, ભલે પછી કદાચ એ અમારું ભૂંડલા ન ભાવતું હોય, તમારા ભૂંડ ને ભાવતું હોય, મારો રામ જાણે, પણ અખતરો કરવો હોય કરી જોઈએ. એના ઉપરથી આપણને એમ થાય કે આ ભૂંડ એમ કહે છે કે આ ન ખવાય અને માણા કહે છે કે આ ખવાય. લો હવે આપણે શું હિસાબ મારવો? આમાં આપણે સંસ્કારની વાતો શું કરી? બરાબર. અરે મને તો એમ થાય ભલા મને શું જીવે એવું આવ્યું. પણ એવી બાપુ આમ સંસ્કૃતિની પથારી ફેરવીને ભણતરની જરૂર છે 100%. પણ આ ભણતર આવ્યા પછી જ બાપુ તમે જુઓ તો બગાડ કેટલો બધો વધ્યો. આપણા ગઈઢા અંગોઠા સાહેબ, પણ કોઈએ કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે, અંગોઠા સાહેબ હતા તોય. આ ભણતર આવ્યા પછી બાપુ તમે જુઓ તો મા બાપ જ નથી ગમતા. આશ્રમમાં બાપુ ઉભરાય છે. આશ્રમમાં હજી નવો આશ્રમ બન્યો ન હોય ને તો બુકિંગ થઈ ગયું હોય. બોલ પછી એમ કે અમે પૈસા દઈ જઈશું, અમે આટોમાં. એટલે હૂંફની જરૂર છે, પૈસાની જરૂર નથી. એને હૂંફની જરૂર છે. અરે શું પરિવર્તન કરી નાખ્યું તમે જુઓ તો. પેલા ભેંસું ઉભી ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા વગાડે. આમ ડીસુલે રખડતો, એક ભજીયું નાખજો ને એક પૂરી નાખજો ને થોડીક દાળ નાખી, રખડતા કરી મૂક્યા, રખડતા. અને પાછો કે વિકાસ, હું કપાળ વિકાસ. અને વિકાસ કહેવાય ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપળા બાવળિયામાં ખપી જાય. બોલો તો એ પાછા કે વિકાસ. અરે શું ભલામણા, ગાયો રોડમાં જ રખડે અને કૂતરા બંગલામાં છે. તમે જુઓ ફૂટપાથ ઉપર ચોપડા વેચાય છે અને જોડા શોરૂમમાં છે. આ આપણી નજર સામેની વાત છે ને ભલામણા. પણ કોઈને બાબુ દેખા કૂતરા પાળવા ગમે. બોલો ગાને રાખવી નથી ગમતું. ગાને ભલે રાખે નહીં, પણ એક પૂળો ખડ નાખવું નથી ગમતું કોઈ. એ તો આવા સાધુ બાપુ ક્યાંક ઝૂંપડીઓ છે ને ગાયો હાંસવીને બેઠા છે. મને તો એવું થાય 25-50 વર્ષ થાય છે ને પછી છોકરાઓને ચિત્તરમાં દેખાડવું પડશે કે બેટા ગાયો આવી હોય, ગાયોનું મૂળ કાઢી નાખવાના આપણે બધા ભેગા થાય. અરે શું આપણે વાત કરી ભલામણા.